હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિવપુરાણના આ એપિસોડમાં આપણે રુદ્ર સંહિતાનો પહેલો અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. આપે આ પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ પહેલાં જોઈ લેશો. શિવપુરાણ રુદ્ર સંહિતા સતીખંડ અધ્યાય 1. નારદજીના પ્રશ્ન અને બ્રહ્માજી દ્વારા એમના ઉત્તરો. સદાશિવથી ત્રિદેવોની ઉત્પત્તિ અને બ્રહ્માજીથી દેવતા વગેરેની સૃષ્ટિ પછી એક નારી અને એક પુરુષનું પ્રાગટ્ય. નારદજી બોલ્યા, હે મહાભાગ, હે મહાપ્રભો, હે વિધાતઃ, આપના મુખારવિંદથી મંગલકારિણી શંભુકથા સાંભળતા સાંભળતા મારું મન હજી ધરાયું નથી. તેથી ભગવાન શિવનું આખું શુભ ચરિત્ર મને કંઈ સંભળાવો. હે સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મદેવ, હું સતીની કીર્તિથી યુક્ત શિવનું દિવ્ય ચરિત્ર સાંભળવા ચાહું છું. શોભાશાલિની સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થઈ? મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો? પૂર્વકાળમાં દક્ષ પ્રત્યે રોષને કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો? ચેતના આકાશને પ્રાપ્ત થયા પછી પણ તે ફરીથી હિમાલયની કન્યા કેવી રીતે થઈ? પાર્વતીજીએ કેવી રીતે ઉગ્ર તપસ્યા કરી અને એમનો વિવાહ કેવી રીતે થયો? કામદેવનો નાશ કરનાર ભગવાન શંકરના અર્ધા શરીરમાં એ કેવી રીતે સ્થાન પામ્યા? હે મહામતે, આ સર્વ વાતોને તમે વિસ્તારપૂર્વક કહો. આપના જેવો બીજો કોઈ સંશયનું નિવારણ કરનાર નથી અને થશે પણ નહીં. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ, દેવી સતી અને ભગવાન શિવનો શુભ યશ પરમ પાવન, દિવ્ય તથા ગોપનીયથી પણ અત્યંત ગોપનીય છે. તે સર્વ મારી પાસેથી સાંભળો. પૂર્વકાળમાં ભગવાન શિવ નિર્ગુણ, નિર્વિકલ્પ, નિરાકાર, શક્તિ રહિત, ચિન્મય અને સત અને અસતથી વિલક્ષણ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા. પછી એ જ પ્રભુ સગુણ અને શક્તિમાન થઈને વિશિષ્ટ રૂપ ધારણ કરીને સ્થિત થયા. એમની સાથે ભગવતી ઉમા બિરાજમાન હતા. હે વિપ્રવર, એ ભગવાન દિવ્ય આકૃતિથી સુશોભિત થઈ રહ્યા હતા. એમના મનમાં કોઈ વિકાર ન હતો. તે પોતાના પરાત્પર સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા. હે મુનિશ્રેષ્ઠ, એમના ડાબા અંગથી ભગવાન વિષ્ણુ, જમણા અંગથી હું બ્રહ્મા અને મધ્ય અંગથી અર્થાત હૃદયથી રુદ્રદેવ પ્રગટ થયા. હું બ્રહ્મા સૃષ્ટિ કરતા થયો. ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરવા લાગ્યા અને સ્વયં રુદ્રએ સંહારનું કાર્ય સંભાળ્યું. આ રીતે ભગવાન સદાશિવ સ્વયં જ 3 રૂપ ધારણ કરીને સ્થિત થયા. એમની જ આરાધના કરીને મેં લોક પિતામહ બ્રહ્મા એ દેવતા, અસુર અને મનુષ્ય વગેરે સંપૂર્ણ જીવોની સૃષ્ટિ કરી. દક્ષ આદિ પ્રજાપતિ અને દેવ શિરોમણીઓથી સૃષ્ટિ કરી અને હું ખૂબ પ્રસન્ન થયો તથા સ્વયંને સૌથી ઊંચો માનવા લાગ્યો. હે મુને, જ્યારે મરીચી, અત્રિ, પુહલ, પુલત્સ, અંગિરા, ક્રતુ, વશિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુ આ મહાન પ્રભાવશાળી માનસ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા, ત્યારે મારા હૃદયમાંથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર નારી ઉત્પન્ન થઈ. એનું નામ સંધ્યા હતું. તે દિવસે ક્ષીણ થતી હતી, પરંતુ સાયંકાળમાં એનું રૂપ સૌંદર્ય ઝળકી ઉઠતું હતું. તે મૂર્તિમતી સાયમ સંધ્યા હતી. નિરંતર કોઈ મંત્રનો જાપ કરતી રહેતી હતી. સુંદર ભ્રમરોવાળી તે નારી સૌંદર્યની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી અને મુનિઓના પણ મન મોહી લીધી હતી. આવી જ રીતે મારા મનથી એક મનોહર પુરુષ પણ પ્રગટ થયો. તે અત્યંત સુંદર હતો. એના શરીરનો મધ્યભાગ એટલે કે કટિપ્રદેશ પાતળો હતો. દંત પંક્તિઓ ખૂબ જ સુંદર હતી. એના અંગોમાંથી મતવાળા હાથી જેવી ગંધ પ્રગટ થતી હતી. એના નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભા આપતા હતા. અંગોમાં કેસર લગાડેલું હતું, જેની સુગંધ નાસિકાને તૃપ્ત કરી રહી હતી. એ પુરુષને જોઈને દક્ષ વગેરે બધા મારા પુત્ર અત્યંત ઉત્સુક થઈ ગયા. એમના મન વિસ્મયથી ભરાઈ ગયા. જગતની સૃષ્ટિ કરનાર હું જગદીશ્વર બ્રહ્માની તરફ અર્થાત મારી તરફ જોઈ
એ પુરુષે વિનયથી ડોક ઝુકાવી દીધી અને મને પ્રણામ કરીને કહ્યું. તે સૃષ્ટ પુરુષ બોલ્યો, હે બ્રહ્મ, હું કયું કાર્ય કરું? મારે યોગ્ય જે કામ હોય એમાં મને લગાડી દો, કેમ કે હે વિધાતા, આજે તમે જ સૌથી અધિક માનનીય અને યોગ્ય પુરુષ છો. આ લોક આપથી સુશોભિત થઈ રહ્યો છે. બ્રહ્માજીએ કહ્યું, હે ભદ્ર પુરુષ, તમે પોતાના આજ સ્વરૂપથી તથા પુષ્પથી બનાવેલા 5 બાણોથી સ્ત્રીઓ અને પુરુષોને મોહિત કરતાં કરતાં સૃષ્ટિના સનાતન કાર્યને ચલાવો. આ ચરાચર ત્રિભુવનમાં આ દેવતા આદિ કોઈ પણ તમારો તિરસ્કાર કરવા સમર્થ થશે નહીં. તમે છુપા રૂપે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને સદા સ્વયં એમના સુખનો હેતુ બની અને સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો. સમસ્ત પ્રાણીઓના જે મન છે તે તમારા પુષ્પમય બાણના સદાયે અનાયાસ જ અદ્ભુત લક્ષ્ય બની જશે અને તમે નિરંતર એમને મદમત બનાવતા રહેશો. મેં તમારે માટે કાર્ય બતાવ્યું છે. જે સૃષ્ટિનું પ્રવર્તક હશે અને તમારા ઠીક નામ શા હશે એ વાતને મારા પુત્રો બતાવશે. હે સુરશ્રેષ્ઠ, આવું કહીને પોતાના પુત્રોના મુખ તરફ દૃષ્ટિપાત કરીને હું ક્ષણભર માટે પોતાના કમલમય આસન પર ચૂપચાપ બેસી ગયો. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાના અધ્યાય 1 અને 2 પૂર્ણ થયો. અધ્યાય 3 કામદેવના નામોનો નિર્દેશ, એનો રતિની સાથે વિવાહ તથા કુમારી સંધ્યાનું ચરિત્ર, વશિષ્ઠ મુનિનું ચંદ્રભાગ પર્વત પર એને તપસ્યાની વિધિનું બતાવવું. બ્રહ્માજી કહે છે, હે મુને, ત્યાર પછી મારા અભિપ્રાયને જાણનારા મરીચી વગેરે મારા બધા પુત્ર મુનિઓએ એ પુરુષનું ઉચિત નામ રાખ્યું. દક્ષ વગેરે પ્રજાપતિઓએ એનું મુખ જોઈને પરોક્ષમાં પણ બધા વૃત્તાંત જાણીને એને રહેવા માટે સ્થાન અને પત્ની પ્રદાન કરી. મારા પુત્ર મરીચી વગેરે દ્વિજોએ એ પુરુષનું નામ નિશ્ચિત કરીને એને આ યુક્તિયુક્ત વાત કરી. ઋષિ બોલ્યા, તમે જન્મ ધારણ કરતાની સાથે જ અમારા બધાનું પણ મંથન કરવા લાગ્યા, એટલા માટે લોકોમાં મંથન નામથી તમે વિખ્યાત થશો. હે મનોભવ, ત્રણેય લોકમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા છો. તમારા સમાન સુંદર બીજું કોઈ નથી. એટલે કામરૂપ હોવાને કારણે તમે કામ નામથી પણ વિખ્યાત થશો. લોકોને મદમસ્ત બનાવી દેવાને કારણે તમારું એકનાક મદન હશે. તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો એટલે દર્પક કહેવાશો અને સદર્પ હોવાને કારણે જગતમાં કંદર્પ નામથી તમારી ખ્યાતિ થશે. સમસ્ત દેવતાઓના સંમિલિત બલ પરાક્રમ પણ તમારા સમાન નહીં હોય. તેથી બધા જ સ્થાનો પર તમારો અધિકાર હશે. તમે સર્વવ્યાપી થશો. જે આદિ પ્રજાપતિ છે એ જ આ પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં આપશે. એ તમારી કામિની અર્થાત તમારામાં અનુરાગ રાખનારી થશે. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, તદનંતર હું ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ પછી દક્ષ મારી વાતનું સ્મરણ રાખીને કંદર્પને કહેવા લાગ્યા, હે કામદેવ, મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી આ કન્યા સુંદર રૂપ અને ઉત્તમ ગુણોથી સુશોભિત છે. એને તમે પોતાની પત્ની બનાવવા ગ્રહણ કરો. આ ગુણોની દૃષ્ટિએ સર્વથા તમારે યોગ્ય છે. હે મહાતેજસ્વી મનોભવ, એ સદા તમારી સાથે રહેનારી અને તમારી રુચિ પ્રમાણે ચાલનારી હશે. ધર્મતઃ એ સદા તમને આધીન થશે. આવું કહીને દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી એ કન્યાનું નામ રતિ રાખી અને એને પોતાની સામે બેસાડી અને કંદર્પને સંકલ્પપૂર્વક સોંપી દીધી. હે નારદ, દક્ષની તે પુત્રી બહુ રમણીય અને મુનિઓના મનને પણ મોહી લેનાર હતી. એની સાથે વિવાહ કરીને કામદેવને પણ બહુ મોટી પ્રસન્નતા થઈ. પોતાની રતિ નામક સુંદર સ્ત્રીને જોઈને એના હાવભાવ વગેરેથી અનુરંજિત થઈને કામદેવ મોહિત થઈ ગયો. હેતાત, એ સમયે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો, જે બધાના સુખમાં અભિવૃદ્ધિ કરતો હતો. પ્રજાપતિ દક્ષ એ વાતને વિચારીને બહુ જ પ્રસન્ન હતો કે મારી પુત્રી આ વિવાહથી સુખી છે. કામદેવને પણ મોટું સુખ પ્રાપ્ત થયું.
એના બધા દુઃખો દૂર થઈ ગયા. દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવીને બહુ જ પ્રસન્ન થઈ ગઈ. જેવી રીતે સંધ્યાકાળમાં મનોહારિણી વિદ્યુન્માલાની સાથે મેઘ શોભા પામે છે, એવી રીતે રતિની સાથે પ્રિય વચન બોલનાર કામદેવ ખૂબ શોભી રહ્યો હતો. આ રીતે રતિ તરફ ભારે મોહથી યુક્ત રતિપતિ કામદેવે એને પોતાના હૃદય સિંહાસન પર આસન આપ્યું. જેવી રીતે યોગી પુરુષ યોગ વિદ્યાને હૃદયમાં ધારણ કરે છે, આ રીતે પૂર્ણ ચંદ્રમુખી રતિ પણ એ શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને એવી જ રીતે શોભિત થઈ, જેવી રીતે શ્રીહરિને મેળવીને પૂર્ણ ચંદ્રના લક્ષ્મી શોભે છે. સુતજી કહે છે, બ્રહ્માજીનું આ વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ નારદ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા અને ભગવાન શંકરનું સ્મરણ કરીને હર્ષપૂર્વક બોલ્યા, હે મહાભાગ, હે વિષ્ણુ શિવ, હે મહામતે, હે વિધાતઃ, તમે ચંદ્રમૌલી શિવની આ અદ્ભુત કહી છે. હવે હું એ જાણવા ચાહું છું કે વિવાહ પછી જ્યારે કામદેવ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા, દક્ષ પણ પોતાને ઘેર ચાલ્યા ગયા, આપ અને આપના માનસપુત્ર પણ પોતપોતાના ધામમાં ગયા, ત્યારે પિતરોને ઉત્પન્ન કરનારી બ્રહ્મકુમારી સંધ્યા ક્યાં ગઈ? એણે શું કર્યું અને કયા પુરુષની સાથે એનો વિવાહ થયો? સંધ્યાનું એ સર્વચરિત્ર વિશેષ રૂપે મને કંઈ બતાવો. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાનું એ આખું ચરિત્ર સાંભળો, જેનું શ્રવણ કરીને સમસ્ત કામિનીઓ સદાને માટે સતી સાધ્વી થઈ શકતી હતી. તે સંધ્યા તે પહેલાં મારી માનસપુત્રી હતી. તપસ્યા કરીને શરીરને છોડીને મુનિશ્રેષ્ઠ મેધાતિથિની બુદ્ધિમતી પુત્રી થઈને અરુંધતી નામથી વિખ્યાત થઈ. ઉત્તમ વ્રતનું પાલન કરીને એ દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કહેવાથી શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વશિષ્ઠની પોતાના પતિ તરીકે પસંદગી કરી. તે સૌમ્ય રૂપવાળી દેવી સૌની વંદનીય અને પૂજનીય શ્રેષ્ઠ પતિવ્રતા રૂપે વિખ્યાત થઈ. નારદજીએ પૂછ્યું, હે ભગવાન, સંધ્યાએ કેવી રીતે, શા માટે અને ક્યાં તપ કર્યું? કેવી રીતે શરીર છોડીને તે મેધાતિથિની પુત્રી થઈ? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓના બતાવ્યા શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વશિષ્ઠને એણે કેવી રીતે પોતાના પતિ બનાવ્યા? હે પિતામહ, આ બધું હું વિસ્તારથી સાંભળવા માગું છું. અરુંધતીના આ કુતૂહલપૂર્ણ ચરિત્રનું આપ યથાર્થ રૂપે વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો, એટલે એ સાધ્વીએ આ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગને અનુસાર હું અગ્નિમાં પોતાના આ શરીરની આહુતિ આપી દઈશ. આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામભાવથી યુક્ત ન થાય એટલા માટે મેં કઠોર તપસ્યા કરી અને મર્યાદા સ્થાપિત કરી. એ પછી આ જીવનનો ત્યાગ કરી દઈશ. મનમાં ને મનમાં આવો વિચાર કરીને ચંદ્રભાગ નામક એ શ્રેષ્ઠ પર્વત પર જતી રહી. ત્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે. મનમાં તપસ્યાનો દ્રઢ નિશ્ચય લઈને સંધ્યાને શ્રેષ્ઠ પર્વત પર ગયેલી જાણીને મેં મારી સમીપ બેઠેલા વેદાંગોના પારંગત વિદ્વાન, સર્વજ્ઞ, જીતાત્મા અને જ્ઞાનયોગી પુત્ર વશિષ્ઠને કહ્યું કે હે બેટા વશિષ્ઠ, મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ છે. તમે જાઓ અને વિધિપૂર્વક એને દીક્ષા આપો. હે તાત, તે તપસ્યાના ભાવને જાણતી નથી, એટલા માટે જે પ્રકારે તમારા યથોચિત ઉપદેશથી એને ઈચ્છિત અભિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે એવો પ્રયત્ન કરો. હે નારદ, મેં દયાપૂર્વક વશિષ્ઠને આ પ્રકારે આજ્ઞા આપી, ત્યારે તે જેવી આજ્ઞા કહીને એક તેજસ્વી બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે પહોંચ્યા. ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે, જે જળાશયોચિત ગુણોથી પરિપૂર્ણ થઈને માનસ સરોવર સમાન શોભી રહ્યું છે. વશિષ્ઠે
એ સરોવર જોયું અને એના તટ પર બેઠેલી સંધ્યા તરફ દૃષ્ટિપાત કર્યો. કમળોથી પ્રકાશિત થનાર એ સરોવર તટ પર બેઠેલી સંધ્યાનીથી ઉપલક્ષિત થઈને એવી રીતે શોભી રહી હતી જેવી રીતે પ્રદોષકાળમાં ઉગેલ ચંદ્રમા અને નક્ષત્રોથી યુક્ત આકાશ શોભે છે. સુંદર ભાવવાળી સંધ્યાને ત્યાં બેઠેલી જોઈને મુનિએ કુતૂહલપૂર્વક એ બૃહલ્લોહિત નામવાળા સરોવરને સારી રીતે જોયું. એવું જ કારણભૂત પર્વતનો શિખરથી દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું. જેવી રીતે ગંગા હિમાલયમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે, એવી જ રીતે ચંદ્રભાગાના પશ્ચિમ શિખરને ભેદીને તે નદી સમુદ્ર તરફ જઈ રહી હતી. એ ચંદ્રભાગા પર્વત પર બૃહદલોહિત સરોવરને કિનારે બેઠેલી સંધ્યાને જોઈને વશિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું. વશિષ્ઠજી બોલ્યા, હે ભદ્રે, તું આ નિર્જલ પર્વત પર શા માટે આવી છે? કોની પુત્રી છે અને તે અહીં શું કરવાનો વિચાર કર્યો છે? એ બધું હું સાંભળવા ચાહું છું. જો છુપાવા જેવી વાત ન હોય તો મને કહે. મહાત્મા વશિષ્ઠની આ વાત સાંભળીને સંધ્યાએ એ મહાત્મા ભણી જોયું. તે મહાત્મા પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. એમને જોઈને એવું જણાતું હતું કે જાણે બ્રહ્મચર્ય દેહ ધારણ કરીને આવી ગયો હોય. મસ્તક પર જટા ધારણ કરેલ છે. તે બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા હતા. સંધ્યાએ એ તપોધનને આદર સાથે પ્રણામ કરી અને કહ્યું. સંધ્યા બોલી, હે બ્રહ્મન, હું બ્રહ્માજીની પુત્રી છું. મારું નામ સંધ્યા છે. હું તપસ્યા કરવા આ નિર્જન પર્વત પર આવી છું. જો મને ઉપદેશ આપવાનું આપને યોગ્ય લાગે તો તમે મને તપસ્યાની વિધિ જણાવો. હું એ જ જાણવા ચાહું છું. બીજી કશીય ગોપનીય વાત નથી. હું તપસ્યાના ભાવને એ કરવાના નિયમોને જાણ્યા વિના જ આ તપોવનમાં આવી ગઈ છું. તેથી ચિંતાથી ક્ષીણ થઈ રહી છું અને મારા હૃદયમાં કંપ થાય છે. સંધ્યાની આ વાત સાંભળીને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજીએ, જે સ્વયં સર્વ કાર્યોના જ્ઞાતા છે, બીજી કોઈ વાત પૂછી નહીં. એ મનમાં ને મનમાં તપસ્યાનો નિશ્ચય કરી ચૂકી હતી અને એ માટે તે અત્યંત ઉદ્યમશીલ હતી. એ સમયે વશિષ્ઠે મનથી ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કરીને આ પ્રમાણે કહ્યું. વશિષ્ઠજી બોલ્યા, હે શુભાનને, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે અને જે ઉદય અને મહાન તપ છે તથા જે સૌના પરમારાધ્ય પરમાત્મા છે, એવા ભગવાન શંભુને તમે હૃદયમાં ધારણ કરો. જે એકલા જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આદિ કારણ છે. એ ત્રિલોકીના આદિ દ્રષ્ટા અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો. આગળ બતાવવામાં આવશે એ મંત્રથી દેવેશ્વર શંભુની આરાધના કરો. એનાથી તમને બધું જ મળી જશે, એમાં સંશય નથી. ઓમ નમઃ શંકરાય. ઓમ આ મંત્રનો નિરંતર જપ કરતાં કરતાં મૌન તપસ્યાનો આરંભ કરો અને હું જે નિયમ બતાવું એ સાંભળો. તમારે મૌન રાખીને જ સ્નાન કરવું પડશે. મૌનનું આલંબન લઈને જ તે અનુસાર મહાદેવજીની પૂજા કરવી જોઈએ. પ્રથમ 2 વાર છઠ્ઠા સમયમાં તમારે કેવળ જળનો જ પૂર્ણ આહાર કરવો જોઈએ અથવા તો કરી શકશો. જ્યારે ત્રીજી વાર છઠ્ઠો સમય આવે ત્યારે કેવળ ઉપવાસ કર્યા કરવો. આ રીતે તપસ્યાની સમાપ્તિ સુધી છઠ્ઠા કાળમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે. હે દેવી, આ રીતે થનારી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપનારી તથા સંપૂર્ણ મનોવાંછિત મનોરથને પૂર્ણ કરનારી હોય છે. આ સત્ય છે, આ સત્ય છે, એમાં સંશય નથી. પોતાના ચિત્તમાં આવો શુભ ઉદ્દેશ્ય લઈને ઈચ્છાનુસાર શંકરજીનું ચિંતન કરો. તે પ્રસન્ન થશે પછી તમને અવશ્ય જ અભિષ્ટ ફલ પ્રદાન કરશે. આ રીતે સંધ્યાને તપસ્યા કરવાની વિધિનો શ્રેષ્ઠ ઉપદેશ આપીને મુનિવર વશિષ્ઠ યથોચિત રૂપે વિદાય લઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. અહીં શિવપુરાણ રુદ્રસંહિતાનો અધ્યાય 3, 4 અને 5 પૂર્ણ થયા. આજની કથાને, આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં
શિવપુરાણ રુદ્રસંહિતાના અધ્યાય 6 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને જો ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા એપિસોડમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.